આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં પ્રસૂતિ માટે આવેલી 26 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. પ્રસૂતિ માટે આવેલી મહિલાનું મોત નીપજ્યું છે. પરિવાર દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો છે, જ્યાં 26 વર્ષીય મહિલાના મોતથી પરિવારમાં આક્રોશનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં તબીબ જ ન હતા. પરિવાર દ્વારા આવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યાં નર્સના હવાલે સારવાર ચાલી રહી છે તેવું પણ પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે. મૃતદેહ સ્વીકારવાનો પરિવાર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો, જ્યાં તબીબની બેદરકારી સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. તબીબ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જ્યાં મહિલાના મોત બાદ હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. પરિવારના હોબાળા બાદ ગોડાદરા પોલીસ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી, જ્યાં સુરતના ગોડાદરા વિસ્તારમાં સગર્ભા મહિલાના મોતને લઈને ભારે ચકચારી મચી જવા પામી છે. ગોડોદરા ખાતે આવેલા વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લાવવામાં આવેલી 26 વર્ષીય રાણી દેવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં તબીબ હાજર ન હોવા છતાં પણ નર્સ મારફતે સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાની તબિયત લથડતા તેનું મોત થયું હતું તેવો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યાં 26 વર્ષીય સગર્ભા મહિલાનું મોત થયા બાદ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. શું ખરેખર હોસ્પિટલમાં તબીબીની ગેરહાજરી હતી કે નહીં? બેદરકારી થઈ હોય તો તે જવાબદાર કોણ છે? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ અને તબીબી તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જોકે હાલ સગર્ભા મહિલાના મોતને લઈને પરિવારનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. रहते हैं ये 2-3 दिन से बोलते हैं कि नॉर्मल डिलीवरी करवा देंगे, नॉर्मल डिलीवरी करवा देंगे, ऐसा होगा, ये कर देंगे। डॉक्टर नहीं थे, बोलते थे कि 24 घंटा डॉक्टर रहते हैं, डॉक्टर उसमें कोई प्रेजेंट नहीं रहते हैं। और सीरियस में कोई हम लोग बोलते थे कि दूसरा जगह ट्रांसफर कर दो, दूसरे जगह ट्रांसफर भी नहीं करवाए। आज ऐसे करेंगे वैसे करेंगे, लास्ट में वहाँ से फोन से बोली कि हम लोग बोले कि इसको दम फूल रहा है, तो बोलती है कि ये अपने क्या नर्स को भी ये सुई दे दो, वो सुई दे दो, ये दवा दे दो। सुई देते ही गाज फेंकर एक्सपायर कर गई। वर्ल्ड हॉस्पिटल हम लोग को न्याय चाहिए। 17 तारीख को शाम को 7 बजे करीब उनके पेट में दर्द स्टार्ट हुआ था और इलाज भी उनका जो है वात्सल्य हॉस्पिटल में ही चल रहा था। 2 डिलीवरी ऑलरेडी वहाँ से ही मेरी बहन का वहाँ पे हुआ है, तो सोचे कि तीसरा डिलीवरी भी इधर ही कराते। तो वहाँ पे लेके गए तो डॉक्टर ने बोला कि हम जो है इनको एडमिट करना पड़ेगा और पानी का बोतल उनको चढ़ाना स्टार्ट किया। तो उसने एडमिट कर लिया डॉक्टर ने उनको वहाँ पे। एडमिट करने के बाद डॉक्टर जो है घर पे चला गया, कोई डॉक्टर वहाँ पे था नहीं। उनको पेट में दर्द हो रहा है, गैस हो रहा है। फिर उसके बाद डॉक्टर आए तो उनको एक बार चेक किए, फिर जीजा ने हल्का सा उनको खिचड़ी खिलाया। खिचड़ी खिलाने के बाद रात को कोई डॉक्टर वहाँ पे था नहीं। डॉक्टर जो है घर पे बैठ के नर्स को बोल रहे हैं कि उनको ये इंजेक्शन लगा दो, ये कर दो, ये टेबलेट खिला दो, ये कर दो, जो कि हॉस्पिटल के अंदर लिखा हुआ है 24 हॉर्स इमरजेंसी। लेकिन वहाँ पे लिखने के बाद भी वहाँ पे सेफ्टी कुछ नहीं है और डॉक्टर के लापरवाही की वजह से लड़की की जान